આજની વાર્તા ઉંદરની ચતુરાઈ. એક ઘર હતું. એ ઘરમાં નાના મોટા જાડા પાતળા એમ ઘણા બધા ઉંદર રહે. રાત દિવસ દોડાદોડી કરે, ડબ્બા પાડે ને ખાવાનું ખાઈ જાય. એક દિવસ ઉંદરોની ધમાલ ચાલતી હતી. એટલામાં ત્યાં બિલ્લી માસી આવ્યા. ઉંદરો તો ચારે બાજુ ભાગમ ભાગ કરવા લાગ્યા. એમાં એક નાનકડો ઉંદર દૂધની બાટલીમાં ભરાઈ ગયો. બિલાડી તો એને પકડવા બાટલી આમ તેમ ફેરવે, પણ ઉંદર પકડાયો નહીં. ખરી ગમ્મત થઈ. અંદર ઉંદર ગભરાય ને બહાર બિલાડી મૂંઝાય. થોડી વારે બિલાડીએ કંઈક વિચાર કર્યો અને બિલાડી સળિયો લેવા નીકળી. આ બાજુ એક મોટો ઉંદર આવ્યો. તેણે ઝટપટ પોતાની લાંબી પૂંછડી બાટલીમાં નાખી. બાટલીમાંના ઉંદરે બંને હાથેથી અને મોઢેથી ઉંદરની પૂંછડી પકડી રાખી. મોટા ઉંદરે નાના ઉંદરને પૂંછડીથી બહાર ખેંચી લીધો અને બંને ઉંદર ભાગી ગયા. થોડી વારે બિલ્લી માસી સળિયો લઈને આવ્યા. જુએ તો બાટલી ખાલીખમ હતી. બિલ્લી માસીનું મોં જોવા જેવું થઈ ગયું.